વેરાવળમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો પાલિકા તંત્ર દ્વારા પકડી પાડવામાં આવ્યો હતો। જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ પાલિકાના અધિકારીઓ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। વખારિયા બજાર તેમજ કટલેરી બજાર તેમજ શાકભાજી માર્કેટ સહિતના વિસ્તારોમાં પ્લાસ્ટિકનું વેચાણ કરતી પેઢીઓ સામે કાર્યવાહી અંદાજિત 1.5 ટન પ્લાસ્ટિકનો જથ્થો કબજે કરવામાં આવ્યો હતો। જે કેસની ગુજરાતી સાથે મહેશ વાચા સોમનાથ। આજે વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકા દ્વારા માનનીય કલેક્ટર સાહેબના માર્ગદર્શન નીચે પ્લાસ્ટિક ડ્રાઈવની ઝુંબેશ કરવામાં આવેલ હતી। 120 માઇક્રોનથી નીચેના પ્લાસ્ટિકની નગરપાલિકા વિસ્તારમાં વેચાણ જથ્થાબંધ વેચાણ કરતા હોય એમની ઝુંબેશ કરવામાં આવેલ હતી અને નગરપાલિકા દ્વારા અંદાજિત 1500 કિલો ઉપર પ્લાસ્ટિક જપ્તી કરવામાં આવેલ છે। નગરપાલિકા દ્વારા જુદા જુદા 5 દુકાનો જે હોલસેલ વેપારીની હતી એ દુકાનો ઉપરથી દરોડા પાડી અને પ્લાસ્ટિક જપ્તી કરવામાં આવેલ છે। આગામી દિવસોમાં નગરપાલિકા પ્લાસ્ટિક જપ્તીની ડ્રાઈવ ચાલુ રાખવામાં આવશે નગરપાલિકા દ્વારા અને તમામ શહેરીજનોને અપીલ કરવામાં આવે છે કે 120 થી નીચેનું પ્લાસ્ટિકનો ઉપયોગ ના કરવો અને પ્લાસ્ટિકના બદલામાં નગરપાલિકા વિસ્તારની અંદર કાપડની થેલીઓનો ઉપયોગ કરવો। નગરપાલિકા દ્વારા એક ઇનિશિયેટિવ એ પણ બહાર પાડવામાં આવેલું છે કે કોઈ પણ પ્લાસ્ટિક બેગનું આખું જબલું નગરપાલિકામાં સબમિટ કરશે તો આગામી સમયમાં નગરપાલિકા દ્વારા એમને કાપડની અથવા કાગળની બેગ આપવામાં આવશે જે અલ્ટરનેટ ઉપયોગ કરવા માટે થઈ। ખાસ કરીને સાહેબ ઘણા ધંધાર્થીઓ રાજકીય વગોથી પણ કામ લેતા હોય છે તે બાબતે તેમને શું સંદેશ? તેમને અત્યારે એ જ સંદેશ છે કે વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે અત્યારે ભારત સરકાર અને ગુજરાત સરકાર અંતર્ગત ઉજવવાનો હોય। માનનીય કલેક્ટર સાહેબનું સૂચન હોય આપણે જેટલું બને એટલું પ્લાસ્ટિક મુક્ત વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકા બનાવીએ અને ગામને એક પ્લાસ્ટિક મુક્ત જાહેર કરવા માટે થઈને સંકલ્પ કરીએ। પેઢીના નામમાં HK છે, હોમ એન્ટરપ્રાઇઝ છે અને બીજી અન્ય દુકાનો છે જેની પાસેથી પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવે છે।